નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં બહુલક વિશે માહિતી મેળવવાની છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે મધ્યસ્થ એટલે કે સરાસરી. આગળ આપણે માહિતી તો મેળવેલી હતી કે મધ્યમવર્તી સ્થિતિમાનના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કે મધ્યક એટલે શું થાય? સરેરાશ કે સરાસરી. બહુલક એટલે આપણે જોયું હતું કે સૌથી વધુ વખત આવતું અવલોકન કે આંકડો છે એને બહુલક કહીએ. અહીં નીચે ઉદાહરણ આપ્યું: જુદા જુદા માપના શર્ટની અઠવાડિક માંગ જાણવા માટે દુકાનદાર 90, 95, 100, 105 અને 110 સેમી માપના શર્ટ વેચવાનો રેકોર્ડ રાખે છે. આની તમે સરાસરી શોધશો તો શું થશે? તો કે શું દરેક શર્ટની સંખ્યા 21 રાખવામાં આવશે. તો શું? તો કે આ માપને આધારે તો કે આપને માહિતી મળતી નથી. હવે એમ કીધું કે જુઓ, અહીં પણ દુકાનદારની રુચિ જુદા જુદા માપના વેચવામાં આવેલ શર્ટની સંખ્યામાં છે. તેમ છતાં તે શર્ટના તે માપને જોઈએ છે કે સૌથી વધુ વેચાય. કે રાખો એ અલગ અલગ માપના, પણ કયા રાખીએ? તો કે સૌથી વધુ વેચાય તે કે 90 સેમી વાળા માપ શર્ટનું સૌથી વધુ વેચાણ થાય છે. આ આપેલ માહિતીને શું કહેવાય? તો કે બહુલક. કે સૌથી વધુ વખત આવનાર અવલોકનને શું કહેવામાં આવે છે? તો કે બહુલક. એ આપણે અગાઉ જોઈ ગયા હતા. નીચે આપેલ સંખ્યાને બહુલક કે તો જો 1, 2, 3. સૌ પ્રથમ તો એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવે, એટલે સમાન મૂલ્ય વાળીને બાજુ બાજુ. તો જોવો જી 2 કેટલી વખત આવે છે? 4 વખત. એટલે એને શું કહેવાય? તો કે બહુલક. હવે એમ કે વિસ્તૃત માહિતી, કે જાજી બધી માહિતી આપેલ હોય ને બહુલક શોધો તો આપણે આમ ગોઠવવા. એના કરતા શું? તો કે આવું કોષ્ટક બનાવવું સહેલું પડશે. કે નીચે ફૂટબોલની એક લીગમાં 2 ટીમના ગોલની તફાવતની માહિતી તો આપણે જોઈ લેવા કે ક્યાંથી સૌથી નાનું અવલોકન કયું છે આમાં? 1. સૌથી મોટું અવલોકન તો કે 6 છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6 છે. પછી આ આવૃત્તિ ચિહ્નો એ તો આપણે છઠ્ઠામાં આવતું હતું. કઈ રીતે? કે જોવાનું કે કેટલી વખત છે 2? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. એટલે આ 1, 2, 3 અને 4. સોરી, આપણે 2 ની ગણતરી કરી. 4 ને 5મી વખત આવે એટલે આડો લીટો પાછું 1, 2, 3, 4, 5. 5 ને 5 10 થયા, 14 છે. એટલે 1, 2, 3 અને 4. આમાં જોઈ શકીએ એમ ગણતરી આવૃત્તિ ચિહ્ન વાળે બધાની દર્શાવી છે. આવતો અવલોકન હોય 3, 4 વખત કરવાનું. 5મી વખત આવે એટલે આડા લીટો વડે. 6ઠી વખત તો કે 6, 7. જો આમાં 7 આ દર્શાવેલું છે. આના આધારે જોઈ શકે સૌથી વધુ મેચની સંખ્યા કઈ થઈ? 14. ઈ કયું અવલોકન છે? તો કે 2. એટલે બહુલક શું છે? તો કે 2. હવે એમ કીધું નીચેની સંખ્યાનો બહુલક શોધો. તો માહિતી જોઈને જો જી 3 3 વખત છે અને 5 2 વખત છે. તો કે અહીં 2 અને 5 બંને 3 વખત છે. તેથી બંને માહિતીના બહુલક છે. હવે આવું હોય ત્યારે શું? તો કે એક કરતા વધારે બહુલક હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે આપણે બહુલક એવું કહેવામાં આવે છે. આ પણ શું છે? તો કે બહુલકનું જ છે ઉદાહરણ. દાખલો તમારે જાતે ગણવાનો. ત્યારબાદ છે મધ્યસ્થ. બહુલક એટલે સંધિ છૂટું પાડો કે સૌથી વધુ વખત જે અવલોકન આવે તેને બહુલક. ઘણી વખત માહિતીમાં 2 અવલોકન સરખી સંખ્યામાં હોય તો એને શું કહેવામાં આવે? તો કે બહુલક. હવે મધ્યસ્થ એટલે તો કે એક્ઝેક્ટ વચ્ચેની જે કિંમત હોય તેને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ. આપણે જોઈ ગયા કેટલીક પરિસ્થિતિમાં અંકગણિતી સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ છે, તથા કેટલી સ્થિતિમાં તો કે યોગ્ય માપ બહુલક છે. હવે મધ્યસ્થ ઉદાહરણ તરીકે જો 17 વિદ્યાર્થીઓના એક સમૂહના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ તમને સેમીમાં આપેલી છે. હવે એમ કીધું કે રમતના શિક્ષક વર્ગને એવા 2 સમૂહમાં વિભાજિત કરવા માંગે છે કે દરેક સમૂહમાં વિદ્યાર્થીની સંખ્યા સરખી હોય, તથા એક સમૂહના વિદ્યાર્થીની ઊંચાઈ એક ચોક્કસ ઊંચાઈથી ઓછી હોય ને બીજાની તો કે ચોક્કસ ઊંચાઈથી વધુ હોય. તો કઈ રીતે કરશે? જો તે સરાસરી શોધશે તો શું આવશે જવાબ? તો કે 113.5.
હવે બહુલક વિશે વિચારશે તો ચોજી સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે તો કે 115. આમ કરશે કે 113 થી ઓછા કે વર્ગના બે સમૂહમાં એક સમૂહમાં ઓછી ઊંચાઈવાળા બીજું વધુ, કારણ કે એકમાં 7 સભ્ય અને બીજામાં 10 સભ્ય થશે તો એ બરાબર તો થશે નહીં. હવે તેની પાસે બીજો વિકલ્પ છે કે સૌથી વધુ વખત, તો 7 વિદ્યાર્થીઓ બહુલકથી ઓછી ને 10 વિદ્યાર્થીઓ બહુલકથી વધુ દર્શાવે તોય 7:10 નો રેશિયો થશે. હવે તો કે આપણે કીધું કે અહીં માહિતીને આવતી કિંમત 115 છે, કેમ કે આ કિંમત વિદ્યાર્થીઓને બે સમૂહમાં વિભાજિત કરે છે, જેમાંથી દરેકમાં વિદ્યાર્થીઓ કેવા હોય તો કે સમાન. આ કિંમતને શું કહેવામાં આવે છે તો કે મધ્યસ્થ, કે ચડતા ક્રમમાં પહેલા તેને ગોઠવવાના, ત્યારબાદ અડધા અવલોકન ને તેનાથી વધારે હોય ને બીજા અડધાને તેનાથી ઓછા હોય તે રીતે તો કે ગોઠવવાના, ચડતા કે ઉતરતા ક્રમમાં. એમ કે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. ચડતા ક્રમમાં ગોઠવીશું તો વચ્ચેનું અવલોકન કયું, આમ ક્રમ આપી દેવાને 1, 2, 3, 4, 5, 6 અને 7 બંને બાજુ છે. ચોથા ક્રમે કયું અવલોકન આવશે કે 25, એટલે માહિતીનો મધ્યસ્થ શું થશે 25. હવે સ્વાધ્યાય 3.2 છે. ગણિતની એક પરીક્ષામાં 25 માંથી 15 વિદ્યાર્થીના ગુણ નીચે દર્શાવેલ છે. આનો શું કીધું, બહુલક અને મધ્યસ્થ. સૌપ્રથમ બહુલક કે મધ્યસ્થ જે શોધવું એ ચડતો ક્રમમાં ગોઠવી લેવાનું. સૌથી નાનું અવલોકન કયું છે આમાં 5, ત્યાર પછી 9, એટલે બહુલક શોધશો. સૌથી વધુ વખત જે અવલોકન આવે તેને મધ્યસ્થ, તો કે બે સાઈડ થી એક સાઈડ કેવું આવતું હોય વચ્ચે, એને શું કહેવામાં આવે છે તો કે બહુલક. આમાં પણ એમ કહ્યું કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન તમને નીચે પ્રમાણ આવેલા. આવાની સરાસરી, બહુલક ને મધ્યસ્થ ત્રણે સરાસરી તો ખ્યાલ છે, બધાયનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. બહુલક તો કે સૌથી વધુ વખત જે અવલોકન આવે જોઈને કહી દઈએ 15 જ છે. મધ્યસ્થ, બહુલક ને મધ્યસ્થમાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું, પણ સરાસરીમાં ગોઠવી લ્યો તો ચાલે, ભૂલ પડે નહીં. આમાં એમ કીધું શું 1 થી વધુ બહુલક છે તો એ તમે ક્રમમાં ગોઠવશો ત્યારે તમને ખબર પડશે કે 1 થી વધુ બહુલક છે કે નહીં. 43 ને 38 ને કદાચ હોઈ શકે. આમાં પણ મધ્યસ્થ અને બહુલક. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહેવાનું. એમ કીધું કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે તો કે હા સાચું. બહુલક એ માહિતીની અંદરની જોઈ. જો આનો તમને બહુલક પૂછે તો શું આવશે 14 સૌથી વધુ વખત આવે છે, એટલે માહિતીની અંદરનું જોઈને સૌથી વધુ વખત જે અવલોકન આવે છે તે. એમ કે સરાસરી માહિતીમાંની એક સંખ્યા હોય તો કે એવું જરૂરી નથી, હોય પણ અને ન પણ હોય, એટલે આ વિધાન ખોટું. મધ્યસ્થ હંમેશા માહિતીમાંની એક સંખ્યા છે તો કે હા. આ માહિતી આપી એમ કીધું કે એની સરાસરી 9 છે, તો એ તો આપણે શું કરવું પડે તો કે તમારે બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકન કેટલા છે 3 ને 3 6 ને 2 8, તો 6 ને 4 10 ને 3 13, 13 માં 8 નાખશો તો કેટલા થશે 21, 21 ને 9 30, કેટલા 42, 42 ને 55, 55 માં 9 નાખશો તો 64, 64 ભાગ્યા કેટલા કરવાના છે તમારે 8, એટલે 88, 64. આ જવાબ કેવો આવશે તો કે ખોટો. સરાસરી એની 9 આવશે. તો અહીંયા આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે આગળ તો કે જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખ જે આપણે 6થા ધોરણમાં શીખી ગયા હતા એનો અભ્યાસ કરવાનો છે. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.